ભક્તિ આપણી કાચી છે. એટલે નિરંત મહારાજ એવું બોલ્યા કે અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો કૃત તળ્યા ત્યાંના રે તેને તેનો આત્મા લાગ્યો. કે જેને અનુભવ જેને ભક્તિનો અનુભવ ના થયો હોય તો ગમે તે મારો અનુભવ એવો અંતર જેના અંતરમાં ઉદય થાય અને કૃત એટલે કોઈ કર્મ કરવાનું ના રહે, કોઈ પણ કર્મ કરવાનું ના રહે. તો માળા કરવી ના પડે, મંદિરમાં ના જવું પડે, કોઈને પગે લાગવા ના જવું પડે. તમે મંદિરમાં જો પગે લાગો ને તો તમારી ખોમી જ ગણાય. મંદિરમાં જવું આગળ જોઈએ તો પગે લાગો તો ખોમી જ ગણાય. આપણી વાદો વાત ના કરાય, પણ જવું નહીં બહાર આવી જાવ. પણ આપણી ખોટી પડે પડતી કે આત્મદર્શન જ્યારે કહીએ આવરણ નહીં લગા સર્વાતીત ને સર્વનો સાક્ષી ખટ વિષમો નિર્ધાર તેથી પર પોતે એકાએકી આપ્યો. કે આત્મદર્શી જેને આત્માના દર્શન થઈ ગયા હોય એ આત્મદર્શી તેને કહીએ કે આવરણ નહીં લગા. આવરણ એટલે કયો આવરણ? કે આવરણ તો આપણામાંથી ઊભો થાય, બહારથી નથી આવતો. કયા આવરણ હું કહી દઉં કે હું ઊંચા કુળનો છું, હું આગેવાન છું, હું પૈસાવાળો છું, હું જ્ઞાની છું, હું પક્ષ છું, હું સરપંચ છું, હું આમ કાર્યકર્તા છું. એવો પણ આવરણ આપણામાં ના હોય. જેને આત્માના દર્શન થઈ ગયો અને આવરણ ના હોય લગા સર્વાતીત એટલે સર્વે જગ્યાએ પોતાનું સ્વરૂપ જોતો હોય, બીજાનું ના દેખાય. આ ભાગલામાં ફોટામાં થાળીમાં ફૂલામાં બધું પોતાનું સ્વરૂપ છે, બીજું કોઈનું સ્વરૂપ નથી. સર્વાતીત એટલે બધી જગ્યાએ છે અને સર્વનો સાક્ષી એ પોતે જ છે. કે ફૂલારે નામ છે અને પછાભાઈએ કે નામ છે. આ નામમાં કોઈ જુદું છે? નામમાં એકતા જ છે, કોઈ જુદું છે નહીં. સર્વાતીત ને સર્વનો સાક્ષી ખટ વિષમો નિર્ધાર. ખટ વિષમો નિર્ધાર એટલે 25 પ્રકૃતિ અને 25 તત્વ અને 25 પ્રકૃતિ, 20 અને 21મો આત્મા. આ ખટ એટલે 26, એ 26 અને ખટ 20મો નિર્ધાર. નિર્ધાર એટલે આ શરીરના આધારે નથી, એના આધારે આ શરીર છે. એના આધારે આ શરીર એના આધારે છે. આ જગત આખું એના આધારે ચાલી રહ્યું છે. એના આધારે આખું જગત ચાલી રહ્યું. વિશ્વની અંદર જો પરમાત્મા ગણતા હોય તો એના આધારે આ જગત ચાલી રહ્યું. આ પાવર છે, પાવરના આધારે ઘોડા, ફીર, બાઇક બધું એના આધારે ચાલી રહ્યું છે. એમાં પરમાત્માના આધારે આ વિશ્વ ચાલી રહ્યું છે. ખટ વિશ્વ નિર્ધાર તેથી પર પોતે એકાએકી આપ રહ્યો. તેથી બધાથી પોતે કે તેથી પર પોતે એકાએકી આપ્યો. પર એટલે પરવાણી અને એના ઉપર પરમાત્મા આપણે જે કીધું મહાપુરુષે વસ્તુ દીધી એ વસ્તુ એના ઉપર છે. એ કોઈ અનુભવી ખબર પડે. આ નામ વિનાની વસ્તુ નિરખે, નામ વિનાની વસ્તુ નિરખે તેને હા એ અનુભવીનો વિવેક. નામ વિનાની વસ્તુ નિરખે એ અનુભવીનો વિવેક. મુક્ત પદ મારે રે દૈત ભાવ તેનો ગયો. આ વસ્તુ નામ વગરની નામ બનાવી છે. આ નામ વગરની વસ્તુ છે એ નિરખે તે અનુભવનો વિવેક અને મુક્ત પદ માણે. મુક્ત પદ એટલે આ પોતાનું જ પદ છે, બીજાનું નથી. પોતાનું પદ મુક્ત છે, પણ આપણો બંધન જોરેથી આપણે કરીને પદ તો મુક્ત જ છે. મુક્ત પદ માણે દૈત ભાવ તેનો ગયો. દૈત એટલે બીજો નથી કોઈ, બીજો માનતો હોય ને દૈત બે કહેવાય, પણ એક જ છે. પોતે એક જ અદ્વૈત પદ કહેવાય છે. અરે અદ્વૈત પદને ઈચ્છા નહીં અને ઈચ્છા એ થાય. યથાર્થ પદ જેમનું તેમ ના આવે ને ના જાય. પ્રોઢ પ્રવાહ એ સંસાર જાય ભાઈ કે છે અદ્વૈત પદની ઈચ્છા નથી, અનિચ્છાએ થાય. આ જે થાય બધું અનિચ્છાએ થાય, ઈચ્છાથી કશું થતું નથી. અને ઈચ્છાએ થાય. પ્રોઢનો પ્રવાહ, કોણ પ્રવાહે જાય સંસાર જાય ભાઈ. એ સંસાર તો ચાલ્યો જાય, ચક્ર ચાલુ જ છે. કોઈ કરવાવાળો નથી. કોઈને ભેડો બનાવતો નહીં, કોઈ જવાને બનાવતો નહીં, કોઈ જન્મ આવતો નહીં અને કોઈને મારતો નથી. આ સંસાર પ્રોઢ પ્રવાહે આ ચક્ર ચાલ્યું જ જાય છે. પ્રોઢ પ્રવાહ સંસાર જાય ભાઈ હો.
જે સદગુરુનું રૂપ તે સદગુરુનું રૂપ આ હંસિતારી આ સંતો બધા હંસિતાર છે એટલે આ બધું ગીત ઈચ્છવાવાળા છે આ તો બધું જોઈને આવી ગયેલા છે બધું જાણે છે તે સતત જગતને જણાવવા માટે આને ઉજાગરા કરે જાગરણ કરે છે પણ જો આમાંથી કોઈ નીકળી જાય કોઈ ભાગશાળી હોય અને કોઈ ભાગમાં પડ્યું હોય તો જ આ જ્ઞાન મળે એવું નથી બાકી જ્ઞાન મળે એવું નથી ઘણા પુણ્યના પ્રતાપથી જ્ઞાન મળે એવું બાકી મળે એવું નથી હંસિતારાથી તે જણ કહીએ જે જણ સત્ય સ્વરૂપ તે જણની જાઓ બલિહારી જે સદગુરુનું રૂપ આ સદગુરુનું રૂપ આ છે સદગુરુ અને સદગુરુ સિવાય આપણે ઉદ્ધાર થાય એવો નથી નિરાત નામ નિત્ય રે નામી નામ ભયો નિરાત નામ નિત્ય રે નામી નામ ભયો હા બરોબર બોલો સદગુરુ